આ રમેશભાઈ કાનગડ છે. હાલો હવે હાલો. હાલો હવે આવે જ છે. ઓલા હાલો ને. રમેશભાઈ ગટર સાથે આવ્યા. બરોબર હોજા હો બાકી. હા એમાં કઈ ઘટે ને બાઈ છોડી ગમે. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ ને ભાઈ, ફરીથી એક નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. હમણાં આપણા વ્લોગ બંધ હતા પણ આજે આપણે વરસાદ થઈ ગયો છે ને હવે આજે આપણે આવ્યા છીએ વાડીએ અને આજે આપણે સુખાભાઈની વાડીએ આવ્યા છીએ ભાઈ. અહીંયા આપણે ભજીયાનો પ્રોગ્રામ છે તો આ બાજુ બધા આપણે ઉલાભાઈ ને બેઠા છે, જીતુભાઈ, ધવલ કાનગડ ને. તો મિત્રો હજી 2-3 જણા વાહ છે અમારે સુખાભાઈની આવે છે અને આ બાજુ આપણે જો બધી બકાલો સુધારે છે, કારીગર બધા અંદર બેઠા છે. આ રમેશભાઈ કાનગડ છે. હાલો હવે હાલો. હાલો હવે આવે જ છે. ઓલા હાલો ને. ભાઈ બધી તૈયારીઓ હાલે છે અને ભાઈ વાડીનો પ્રોગ્રામ ખરેખર સોમાહાની જે મજા આવે એ અલગ જ હોય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો તો ભાઈ મિત્રો, આપણે બકાલું બધું કમ્પ્લીટ મરચા અને મેથીને સુધારી લીધું છે અને ભાઈ આપણે ઉલાભાઈ ને બધા બેઠા છે. હવે રસાભાઈ ની આવી ગયા, સુખાભાઈ ની પોહવારી થી આવ્યા સુખાભાઈ. હું રમેશભાઈ કઈ તમને 2 શબ્દ બોલો કઈક આમાં. હવે આવી બધા મિત્ર હોય એટલે મજા કરતા હોય એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને હજી ભાઈ અમારે ભજીયા બને છે. આ બાજુ જો તૈયારીઓ હાલે છે જીતુભાઈ ને. ચાયમાં છે ને આપણે 10-15 કલાક થઈ જાય ઓછું પાણી ને નાખતા નહીં પડે. પછી એવું લાગશે તો નાખી લો, ચાય પછી બગડી જાય. તો ભાઈ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ભજીયાની તૈયારી અને અત્યારે અંદર બને છે અને અંદર ખાવાનું ચાલુ થઈ ગયું છે. પણ આપણે જરીક બેઠા છે, ગરમી બહુ થતી હતી, અંદર પંખો બંધ છે, અંદર ભજીયાનો આપણે ગેસ હાલે એટલે પંખો બંધ હતો એટલે અહીં બેઠા છીએ. પણ અહીંયા વાતાવરણ એટલું શાંત છે ને મજા જ આવ્યા રાખે. અને ખરેખર પ્રોગ્રામ કરવો હોય ને તો ભાઈ વાડી સિવાય મજા ના આવે. અને ચોમાસામાં એકવાર તમારે વાડીએ પ્રોગ્રામ કરવો જોઈએ અને અહીંનું વાતાવરણ તમે એટલું શાંત હોય. જો આ બાજુ બરફ ને એવું બાંધ્યું છે અને ભાઈ વાડી જોવો તમે કાંઈ ઘટે નહીં. અંદર ભજીયા થાય છે અને ભાઈ આપણા સુખાભાઈની વાડી છે, આપણા મિત્ર છે અને એની જ વાડીએ પ્રોગ્રામ છે. અને બીજા અમે 6-8 જણા છે, એમાંથી કંઈક ખાવા બેસી ગયા છે ને અમે 2 બાકી છે એટલે આખરી બીજા ખાઈ લઈએ, વારો આવે એટલે અંદર જઈ. હવે અમે ભાઈને નીકળ્યા ને આપણે આ સુખાભાઈના બળદ છે, આ બાજુ ભેહું છે અને ભાઈ બધા એમ કહેતા હોય કે ભાઈ બળદ રાખવા પોહાતા નથી. પણ આપણે સુખાભાઈને પૂછીએ કે એ બળદ રાખે. સુખાભાઈ તમને કેમ પોહાય? બીજા એમ કે બળદ રાખવા પોહાય. મને તો બહુ પોહાય ભાઈ. આના સિવાય નકામો. આના સિવાય નકામો ભાઈ. ટ્રેક્ટર ને કોઈ વસ્તુ હોય એ અંતે તો પછી નકામા હું માણસોના ટાણા આરો થઈ ગઈ તો આડાઓ કરી નાખે. અને હમણાં તમને ખબર હતી કે ભાઈ ડીઝલની અસર આવી હતી તો અહીંયા આપણે જોયું કે ભાઈ બળદ હતા એ ખેતી કરતા હતા ને બાકી ટ્રેક્ટરો પડ્યા હતા જવો. અને જોઈ લો આ બાજુ નીર ને પડી છે બધી. ખરેખર સુખાભાઈ શોખીન છે ઢોરના.
નકર એની પાસે ટ્રેક્ટર તો છે અટાણ કા ટ્રેક્ટર છે ભાઈ છતાં એ બળદ રાખે છે જો બળદ ટ્રેક્ટર સમાવાનું હલાવવાનું જ નહીં. અને જે બળદ છે એનાથી ટોરે ઓછો થાય. ટોર ઓછો થાય. બળદ જેવી ભાઈ ખેતી થોડીક થાય. હા ભાઈ ગાડું છે જોકે હવે તો ગાડા રહ્યા નથી ઘણા ભંગારમાં દઈ દીધા છે પણ સુકાભાઈ હજી બધું સાચવું છે જૂનું. તો સુકાભાઈ તમને આમ એમ નથી થતું કે આપણે આ ઢોરને હાંસવાના આના કરતાં એક મિની ટ્રેક્ટર લઈ લઈ? નહીં હવે હા બહુ મજા આવે આનાથી નકામ માલ છે. ટ્રેક્ટર છે એ અટાણે ખેતીમાં જો કે બહુ વરસાદ હોય તો હાલે નહીં અને આ થોડા જ આ તમારે ગમે તે છે ને કાયમ આવે એમ આ વસ્તુને તમારે ગમે ત્યાં ઉપયોગ કરવો તમારે થોડા જાજો કોઈ ગારો હોય તો આપણને મજા આવે એમ. અને ખેતરમાં ટોરાય ઓછો થાય. ટોર ઓછો થાય તમે હંધી રીતે આ ફાયદો છે. બટાણું કોઈને હાસવા નથી ભાઈ. ઘરના સારું ખાવું છે હા તો કોઈને ગા કે કંઈ રાખવું નથી એમ. અને આપણે તો પહેલાથી જ શોખ છે. બળદ તમારી પાસે હોય જ. જો ભાઈ બળદ બહુ સારા છે એવું નથી કે નબળા. અને જો અટાણે ભાઈ પુષ્કળ ખાવાનું નિર્ણય પડી છે આ બાજુ અને ખેતરમાં હજી લીલું ઊભું છે. બળદ હોજા છે બાકી હા એમાં કઈ ઘટે ને બાઈ છોડી લઈએ ગમે. ભાઈ આપણે ભજીયા ખાવા બેસી ગયા છે ને આ બાજુ આપણે ઉદયભાઈ કાનગડ જો ભજીયા બનાવે મસ્તીના કાંઈ ઘટે નહીં ફૂલમણી ગરમ ખાવા હું હે ટસાભાઈ ફૂંકીએ ભજીયા આનો હવાજ જ બીજો એમ ને બાકી વાડીએ ભજીયા ખાવાની ઓર મજા આવે. એમાં કઈ ઘટે નહીં. કાઠી સાય ને ભાઈ મયુરની ચટણી ને કાંઈ ઘટે નહીં હો. તો મિત્રો આપણે ભાઈ ભજીયા ખાઈ લીધા ને હવે બધા અમે મિત્રો અહીં બેઠા થઈ જો આ બધા ત્યાં તો બધા અમે નોખા હતા એટલે આ અમારે સુકાભાઈ છે જીતુભાઈ છે અને આ બધું 2-3 આપણા દોસ્તાર ટસાભાઈ ની બેઠા છે દેવદાનભાઈ અને 2 જણા આપણે અહીંયા ઉલાભાઈ ની જો રેતીના ઢગલા ઉપર પડ્યા છે અને વધારે ખવાઈ ગયા લાગે ભજીયા બેયને અને ઈ બેયને બહુ ભાઈ મહેનત કરી છે. આમે ઉલાભાઈએ ધોયા હતા બધા મહેનત કરી. ઉલાભાઈ કેમ મજા આવી ને મીટિંગ? બહુ મજા આવી હો. બધી વાડીએ ખરેખર ભજીયા પ્રોગ્રામ ખરેખર વાડીએ ભજીયાનો ન્યાજ હોવો જોઈએ તો જ મજા આવે. બધા આપણે મિત્ર હોય તો બહુ મજા આવે. મિત્ર હોય તો જ મજા આવે ને યાર. રમેશભાઈ તમને કેમ મજા આવી કે નહીં? આપને તો મજા જ આવી કાંઈ. કેટલા ઢેફલા ખાધા? બોલી જાઓ. કેટલા ઢેફલા ખાધા રમેશભાઈ? ઢેફલા ખાતા અમારા રમેશભાઈ છે ને ભજીયા ઓછા ભાવે એટલે ઢેફલા જ વધારે ખાય. અને ભાઈ ખરેખર આ મીટિંગનું તો આપણે મહત્વ એક છે કે બધા મિત્રો આપણે ભેગા બેસીએ ઘડીક વાર બાકી ખાતા તો આપણે ઘીરે હોય બધું. શું કેવું સુખાભાઈ? હા આ અમારા રીતુભાઈ છે પહેલી વાર આવ્યા મીટિંગમાં. અહીંયા મિત્ર મંડળને અમે બધા સાથે મળીને ભજીયા ખાવા આવ્યા હતા અમારા ભાઈ કાનગડભાઈની વાડિયા. અને આ તો વાડિયા તો આપણે ભજીયા રાતે બનાવવી પડે એક સાથે મિત્ર મંડળ સાથે બેસીને જમીને એનો આનંદ જ એક અલગ છે. અને વાડીએ બેહવું જાવું આવવું હોય તો બહુ મજા આવે. ભલે આપણે મહત્વ એવું નથી કે ભાઈ ભજીયા આપણે ઘરે નથી બનતા ભાઈ ઘરે ભજીયા બનતા હોય પણ વાડી જેવી મોજ ના આવે. એમાં બહુ મજા આવે એવી છે. તો અમારા મિત્રો દોસ્તારો એ બધા બેઠા છે. રણછોડભાઈને અમે બધા કાંઈ નીકળ્યા હતા અને આટા વાડિયાની હવા ખાઈ છે.